નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું. તમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે ચેનલ પર જે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે, પગાર બાબતે, પરિપત્ર બાબતે હરેક માહિતી પૂર્વત કરવામાં આવશે. સાથે સાથે મેં જે વોટ્સઅપ ગ્રુપ બંને બનાવ્યું છે, લેખ રિસર્ચન મૂકું છું મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. તો તમને આ ચેનલ પર તમને કહ્યું હરેક માહિતી પૂર્વત કરવામાં આવશે મિત્રો. તો અવશ્ય ચેનલ સબસ્ક્રાઈબ કરી મેં બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ આપણે કે સરકારી કર્મચારીઓ અને પેન્શનર માટે ખૂબ જ ઉપયોગી અને સારા સમાચાર છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનના નવા નિયમ વિશે જાણવા ખૂબ જ જરૂરી છે. શું છે મિત્રો, સંપૂર્ણ વાત જોવાના છે. જો તમે સરકારી કર્મચારી છો, તમારા માટે આ સમાચાર ઉપયોગી બનશે. કેન્દ્ર સરકાર DOPT દ્વારા કેટલીક માર્ગદર્શિકા અને આલેખ જારી કરવામાં આવ્યા છે. જો દરેક કર્મચારી પેન્શન માટે જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં પેન્શન લઈને જે મેમાં જે પેન્શન લઈને ખૂબ જ સારા. હવે જો મહિલા કર્મચારી માટે અપંગ બાળક હશે અથવા તો ઉંમર ગમે તે હોય તો મહિલા સરકારી કર્મચારી બાળ સંભાળ યોજનાનો લાભ મળશે. આ રીતે વયમર્યાદા પર નાબૂદ કરવામાં આવી છે. સાથે સાથે આ સાથે મહિલા કર્મચારી વધુ એક અદ્ભુત ભેટ મળી છે કે કર્મચારીના પતિ જીવિત હોય ત્યારે પણ તેના બાળકો પેન્શન માટે નોમિનેટ કરી શકે છે. અગાઉ મહિલા સરકારી કર્મચારીના મૃત્યુ બાદ તેના પતિ પેન્શન મળતું હોય, પરંતુ હવે જો મહિલા છે, જો કર્મચારી છે, તો તેના પતિને પેન્શન આપવા બદલે બાળકો પેન્શન નોમિનેટ કરી શકે છે. પેન્શનને ચેતવણી આપી છે, કારણ કે કેન્દ્ર સરકારે પેન્શન માટે એક મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન ધારકો સાવચેત સતર્ક રહે. સાયબર ગુનેગાર પેન્શન ચેતવવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવે છે. આવી સ્થિતિમાં જો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે OTP શેર ન કરો, કોઈ અજાણ્યા લિંક પર શેર ન કરો, મોબાઈલ પર કલાક સુધી વાત ન કરો, અજાણ્યા વ્યક્તિ સાથે તમારી માહિતી ન આપો. તો મિત્રો, તમારી માહિતી ન આપવાનું કહે સાયબર અને કહે છે કે પેન્શન સ્લીપ અંગે અગત્યનો આદેશ છે કે કેન્દ્ર સરકારે પેન્શન ધારકો માટે મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે, જેમાં તમામ બેંકોના પેન્શનર્સ વોટ્સઅપ અથવા ઈમેલ આઈડી પર તેમના ઈમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લીપ મોકલવાની કડક સૂચના આપવામાં આવી છે. પેન્શન સ્લીપ વધુ માહિતી સાથે મોકલવી જોઈએ નહીં. પેન્શન સ્લીપ પર સંપૂર્ણ માહિતી હોવી જોઈએ, જેથી પેન્શન સમજી શકે છે અને તે પેન્શન શું મળ્યું ને શું ના મળ્યું. સાથે સાથે મિત્રો, નિશ્ચિત અભિ ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જો પેન્શન CGS વેલન્સના સેન્ટર નજીકમાં રહેતા હોય, તેમને વેલન્સના સેન્ટર લાભ મેળવવો પડશે અને આવી સ્થિતિમાં નિશ્ચિત અભિ ભથ્થો પણ લાભ તેમને મળશે નહીં. અને મિત્રો, જેઓ બિન CGS વિસ્તારમાં રહે છે, તેઓને નિશ્ચિત અભિ ભથ્થામાં લાભ મળશે. તેઓ ઈચ્છે તો CGS વેલન્સના સેન્ટર લાભ લઈ શકે છે, પરંતુ તેઓને નિશ્ચિત અભિ ભથ્થાને લાભ છોડવા પડશે. પેન્શન બેમાંથી માત્ર એકનો એક લાભ આપવાનો રહેશે. આ રીતે CGS અને વેલન્સ સેન્ટર IPD અને OPD વચ્ચે અદલાબદલી કરી શકે છે. ફિક્સ પે મેડિકલ એલાઉન્સમાં 1,000 રૂપિયાને વધારે 3,000 રૂપિયા કરવામાં આવે છે, પણ કેન્દ્ર સરકાર માટે રાજી નથી. હવે લોકસભા ચૂંટણી બાદ અંગે કોઈ મોટા સમાચાર આવી શકે છે. લોકસભા ચૂંટણી બાદ અને DA જુલાઈ મર્જ થઈ શકે છે, કારણ કે જે છે કર્મચારીઓ અને પેન્શન મૂંઝવણમાં છે. જાન્યુઆરી 25% DA, પછી જુલાઈ DA રહેશે. આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે સતત 2 મહિના AICPP આંકડો જાહેર કરવામાં આવ્યો નથી, જેથી એવું લાગે છે કે જુલાઈ DA પેચેક મર્જ થઈ શકે છે. અને DA જાહેર ન થવાના કારણે સંકેતો મળી રહ્યા છે કે સરકાર મોંઘવારી ભથ્થામાં કેટલા ફેરફાર કરવા જઈ રહી છે. અને કેન્દ્ર સરકાર DA મૂળભૂત સાથે મર્જ કરશે અથવા કોઈ પણ અન્ય ફોર્મ્યુલા તૈયાર કરી શકે છે. તો મિત્રો, આ લેટેસ્ટ અપડેટ મળીશું નવા એક અપડેટ સાથે. થેન્ક યુ વેરી મચ.